નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। બીએસસી અને બીબીએ ભણેલા ચેઇન સ્નેચરો ઝડપાયા। સુરતથી રેલવેમાં વડોદરા આવતા બાઇક ચોરી કરી ચેઇન સ્નેચિંગ કરતા હતા। રૂપિયા લઈ જઈને મોજ શોખ કરવા ગોવા ભાગી ગયા હતા। અકોટા વાસના કારેલીબાગના 60,000 લોકોએ 14 કલાક વીજળી વગર રહેવું પડ્યું। વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે કેરી, કેળા અને પપૈયાના પાકને થયો મોટો ફટકો। એમએસયુમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો 70%થી ઘટાડીને 50% કરવાનો નિર્ણય લેવાયો। વાવાઝોડાથી વિપદા નૈરોબીની ફ્લાઇટમાં 180 મુસાફરોને 7 કલાક બેસી રહેવું પડ્યું। હવે જોઈએ રાજ્યના સમાચારો। નર્મદા નદીમાં ડૂબી ગયેલા 7 લોકોની હજુ પણ શોધખોળ। ડૂબી ગયેલા 7 લોકોની હજુ પણ કોઈ ભાડ નથી પડી। વડોદરાના ભાજપના 2 ધારાસભ્યો મનીષાબેન વકીલ અને કેયુર રોકડિયાના બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા। 70 લાખની મર્સિડીઝના 2 સેકન્ડમાં બેહાલ। સુરતમાં મહિલા નવી નક્કોર કાર લઈને નીકળી કાબુ ગુમાવતા રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ। લોકો જીવ બચાવવા ધાબા ઉપર દોડી ગયા। અમદાવાદના પ્રહલાદનગરના કોમર્સ હાઉસના 9મા માળે લાગી આગ। 74 લોકોને સલામત રીતે નીચે ઉતારાયા। રેતી માફિયાઓ બેફામ મહી નદીમાંથી ગેરકાયદે રેતી ખનનની ફરિયાદ કરતા યુવાન પર થયો હુમલો। 4 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। લોકસભા ચૂંટણી 2024। આસામના સીએમએ કહ્યું 300 સીટો મળી ત્યારે રામ મંદિર બનાવ્યું। જો અમને 400 સીટો મળશે તો કૃષ્ણ જન્મભૂમિ જ્ઞાનવાપીમાં મંદિર બનાવીશું। આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બસ આગમાં લપેટાઈ। 6 લોકો જીવતા ભૂંજાયા। ચારધામ યાત્રા 45 કિલોમીટર લાંબી કતારો, 25 કલાકથી લોકો કારમાં કેદ, 10ના થયા મોત। બદ્રીનાથમાં અવ્યવસ્થાને લઈને યાત્રિકો સ્થાનિકોએ મચાવ્યો હોબાળો। વીઆઈપી દર્શન બંધ કરાવવા દુકાનો બંધ રખાઈ। ભારતીય વાનગીઓથી અમેરિકનો મંત્રમુગ્ધ। વ્હાઇટ હાઉસમાં ગુંજ્યું સારે જહાં સે અચ્છા। મેનુમાં પંજાબી સમોસા પછી હવે પાણીપુરીની થઈ એન્ટ્રી। 2-4 વખત પીરસાઈ છે। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। રણબીરની રામાયણનું બજેટ 800 કરોડને પાર। બિગ બોસ 16 ફેમ અબ્દુ રોઝિક ટ્રોલિંગનો શિકાર। વિડીયો શેર કરીને કહ્યું હું ઠીંગણો છું તો શું હું લગ્ન ન કરી શકું? હોલિવૂડની ડ્યુન પ્રોફેસી વેબ સિરીઝમાં તબુની એન્ટ્રી। દિલ્હી પ્લેઓફની રેસમાં યથાવત, લખનઉ 19 રનથી હાર્યું। રાજસ્થાન પ્લેઓફમાં પહોંચ્યું। બોલની સાથે બેટ પણ હવામાં ઉડ્યું। પંતનું ધોની સ્ટાઇલ ક્વિક સ્ટમ્પિંગ। ફ્રેઝરે બાઉન્ડ્રીથી થ્રો માર્યો અને બિશ્નોઈએ ચાલતી પકડી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।